વિઘ્ન વિનાશની મારી કમલા ઈશની સખત પણ વિસતી હંસવાની એ માતા દેવું ઈશમાં तब करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति अजग नाम जिगर से मनी महल से धरवाना चित चैत सिहाना फिर नहीं आना अनजग में आकर मर जाना भाई जग में आकर मर जाना भाई जग में आकर मर जाना तौरी दिदय सिद्धय अष्टनौनि दिदय वंश में वृद्धि बागबानी ए हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी तो दुख को दूर कर आशा संपूर्ण कर दास जानी ए सज्जन से हित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे ए माँ भवानी तू जंग में जीत दे श्री भवानी जगत ની અંદર કવિએ કીધું કે નામ રહનતા ઠકરા નાના નહીં રહન કીર્તિ હોંડા કોટડા એ તો પાડ્યા નહીં પડે કઈક નામ કમાવા હાટું થઈ અને થોડો ઘણો ખર્ચો થાય મફતતા કઈ થતું નથી એમને ધૂળની લાપી થતી નથી એની પછવાડે ઘણું કરવું પડે ચાર ગત નાત ગત અભ્યાગત હરિયાગત અને ગંગા ગત આ તો અટાણે પૈસો સમૃદ્ધિ ને વૈભવ થઈ ગયો એટલે હરદ્વાર તો હારી ગયો એવી ગાડીઓ એવા પ્લેન નકર જાત્રા કરવા જવા હાટું દિન 2 વર્ષ પર્યાણ કરતા પછી ગામમાંથી આકરના પડા આવતા અટાણે હરદ્વાર થઈને જાત્રા કરીને હાઈલો આવે ને તોય ખબર ના હોય અને પછી આવે તો એના હામૈયા કરતા પશુ કી બનિયા બને અરે નરકા બને નહીં કુછ પણ નરમાંથી નારાયણ બને કર દેખો કુછ ભગવાન રામે આદેશથી આવ્યા હતા કૃષ્ણએ આદેશથી આવ્યા હતા અને કોઈને ભલામણ નહોતી કરી મારી અગરબત્તી કરજો ગુણના ભોજન કૃષ્ણ હવા હો વર્ષ જીવા 125 વર્ષ એમાં એને જે દુઃખ પડ્યું ને એવું તો કોઈ નથી પડ્યું છતાં કાયમી મોજમાં જેને પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે આ ચક્કર એવડું મોટું 50 કરોડ પૃથ્વી છે આમાં કેટલા ગણાય નહીં 84 લાખ યોની છે ભાઈ એમાં ભગવાને આપણે મનખા દે અવતાર આપ્યો તો આ દેહ પાછી બધાને ખબર છે કે પડી જવાની છે નાશવંત છે વયું જવું તો ફાઇનલ જ છે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે બધાને ખબર છે પણ સમય મળ્યો છે એ સમયની અંદર ભીખાભાઈ જે કામ થઈ જાય ને અને ધર્મ થઈ જાય ને તો વાવા બાકી હલગાવાના છે હલગાવાના છે એટલે એ ઓલું આપણે જોઈ છે ને ગમે એ થાય માણસ માથે દુઃખ પડે પણ એ સમય હોય જ જવાનો છે ક્યાં સુદામોન ક્યાં કૃષ્ણ જોઈએ આપણે કેવા ભાઈબંધ હે અને એની મિત્રતા ફેટ લગન ટકી આપણા ગઈડાઓ નાતા રાખતા અને એ નાતા 3 પેઢી હોતી હાલતા પાછી નિભાવીને એ અલબી
બારોટ જજમાનનો નાતો જટિયા બંધન ભેગા જ છે બારોટના જજમાન. અને બારોટ કોઈથી મહેમાનમાં ના આવે. તમારે આવ્યો હોય ને ફોન આવ્યો હોય મહેમાન છે ના ના બારોટ છે અમારા. અને બારોટ તમારા ગુણ જ ગાવાના, સારું તમારું બોલવાનું. તમે ભલે ગમે હોય, તમારી નબળી વાત હોય તો બારોટને ના કહે, બીજાને એમ જ કહે ભાઈ એના એવો માણસ. બારોટનું કાર્ય સારું બોલવાનું, એના મોઢામાંથી જજમાનનું કોઈથી ખરાબ બોલાય નહીં, ગમે હોય જજમાન. એ બારોટનું કામ છે. એટલે એક રાણા વેલજીએ કાવ્ય બનાવ્યું કે પવિત્ર વાણી થકી બાટ પર્યાગતી વંશવારસ ના લેખવા છે. કુળના દેવ ને કુળના ગોત્ર જો હોય સુરવીર સત્યો લાશે. એ ખમીર જ્ઞાતિ તણું સાચવે ખંતથી રીતની જ કુળની અચળ લાગે. સત્ય વક્તા નિડરતા શોભતા કાંધ પર્યાઓ સાધે, કાંધ પર્યાઓ સાધે. ઘણા ગુણ ભાગે અડા ભીડના હોય જઈ ત્યાં તેને રંગબર અમર લાગે. હિંમત હરેલને હિંમત દે હૃદયના ગાવને તે રૂજાવે, હૃદયના ગાવને તે રૂજાવે. ગંગ અકબર તણી કવિતા જગતમાં તેના શબ્દો ગાજે. નવરત્નમાં નરવીર બાટ શોભ્યો ગંગ વિદા સમાજે, ગંગ વિદા સમાજે. પૃથ્વીરાજને જેલમાં પૂર્યા નેત્ર ફોડાન તોપ નાખી. તે અફઘાનને શહેર ગીજની તણી પૃથ્વીરાજની જેલ આગી. શાહબુદ્દીન ચન્ની શરતમાં વીર પૃથ્વીરાજને બાણ આપ્યા. સાતવા ત્યાં વિંધ્યા સાથમાં કોપથી કાંઈક ના શીશ કાપ્યા. ચંદ્રભાટે પૃથ્વીરાજની સાથમાં કીધું મૃત્યુ સૈયા સત્ય ગાજે. બાટ બેતાલ વિક્રમ તણી ભાવના સ્નેહ વચનો મળશે સમાજે. શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધ સ્વાદમાં ગહન ગીતા તણા જ્ઞાન ગાજે. સંજય કુળની બાટ શ્લોક રચના સર્જે, બહુવર શ્લોકે બિરાજે. સુત માટે પુરાણો રચા સ્નેહથી આંકડો આવ્યો તે 18. પિંગલ વાટ્ય કાવ્ય પિંગલ રચે, શુદ્ધ શબ્દને વ્યાકરણ સુધારે. બ્રહ્મભટ્ટ શબ્દનો ભાટ અભષ્ટ બને. બ્રહ્મભટ્ટ એટલે બ્રહ્મ યોધો. સત્ય ઇતિહાસે રાણે બહુ સાચવી, કાવ્યના રૂપમાં છંદ કીધો, કાવ્યના રૂપમાં છંદ કીધો. ન્યાથી બારોટ છે
અને અમને અટાણે હેરાન કરવા વાળા ગણાય છે ગામમાં 60 નામ છે અને રેવું હવની સારું કેના બાળો પછી પૂછ્યો કે એનો દીકરો કેવું ગામ હું ના બાળો લુગડું નબળું ના લે થોડુંક જમણ ઢીલો થયું ને એટલે તમારા કરતા નપાવટ થઈ જાવ અમે આમાં જેવું ગઈ ને આ લાયલાન પીરાન ફરીએ ને એ દુઆ દઈ તમને જીવ્યું ત્યાંથી છૂટાછેડા નહીં દઈ તમારે એ કીધું હજાર ગામમાં એ નથી અસલ છે અને એક નકર તમને કેટલી ભાઈ મોહમાં આવે તંત જ મોહ ઉગ્યો બહાર કોઈ દેખાણો ખરે નહીં ખેતરે નહીં હેઠે નહીં હિમાલય અને બાળી કમલા સની સકત પણ વિસરે અતિ હંસ વાહિની અને માતા એ દુર્ગા દેને સુમત કે જીનમો યાદી અનાદિ તું ही ભવાની તું ही જોગ માયા તું ही બાકબાની કે તું ही ધરની આકાશ વિભુ પસારે તું ही મોહ માયા વિશે સોલ ધારે કે તું ही ચાર વેદ ખટમ વાસજીની તું ही જ્ઞાન વિજ્ઞાન में सर्व भीनी કે તું ही वेद विद्या कला मंड 24 की रूप राशि કે આદિ શિવ ઓમકાર ભજન હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી કે દાયક નવનિધિ દ્વાર ઓપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વભાવ હાવ ભાવ સાચે હરિહર હજ હેર ફેર વિકસત સુર બેર બેર ફરગટ ફેર ફેર નટવર નાચે તો આજે ચાવડા પરિવારના આંગણે એમ કહેવાય આજે આનંદ આજે ઉત્સવ આજે સુરંગા ને કે સખી અમારે ગોઠ में કે દૂધે વર્ષા में તો અહીંયા નામાકરણ પ્રસંગે જે ભેગા થયા તો હિન્દુ ધર્મની માલિપા ઈ હોળ સંસ્કાર એની માલિપાનું એક છઠ્ઠું ઈ નામાકરણ સંસ્કાર તો આજે આ ચોપડો આ પુરાણ એ તમારા આંગણે કેદી આવે જેદી તમારા વંશની વૃદ્ધિ થાય જેદી તમારો વંશ વેલો વધે આગળ તેદી બારો પણ જો નામ મંડવું હોય ને તો દીકરો જો એના વગર આ પુરાણ તમારા આંગણે નો આવે યુગ આવી ગયો આજે જી ટેકનોલોજી જે આવ્યું 2 વર્ષ થાય એટલે તરત જૂનું થઈ જાય તો હજી આજના સમયની માલિપા પણ અમુક વસ્તુ કવિએ કીધું કે ઈ વેચાતા નો જડે અમુક કઈ ભણવા ગણવામાં નો આપ મેળે અંદરથી આવે તો કઈ કીધું કે પ્રિય બોલવું સજનતા દાતારી સરપંચ આ એતા ન મિલે અભ્યાસ છે ઈ તો બિના અને 2-5 વાતો કરે અમને મજાક ભલે બેઠા તો એવું નથી કે જે માણા ભણી ગયો એની જ વાણી સારી હોય તો કીધું કે પ્રિય બોલવું સજનતા કેતા આજે હામ દામ ને ઠામ કઈ ઘટતું ના હોય અને કોઈ રૂપિયા વાળો કોઈ મોટો માણા આવે તો આપણે એને માનસાન આપી એમાં કોઈ નવાઈ નથી પણ આપણા જ આંગણે કોઈ નાનો માણા કોઈ ઝીણો માણા આવે એવો જ આવકારો આપી કે જે કોઈ નાના મોટામાં ભેદભાવ ના કરે કે આ રૂપિયા વાળો આ ગરીબ આ મોટો આ નાનો જે સબસ બધાને સમાન કરે એને કવિએ કીધું સજ્જન માણા ગણવું એ બધાથી ના થાય બાકી માણા આગળ થોડો ઘણો રૂપિયો થાય તો નાનો માણસ સામું રામ ના કરે એટલે મેપા મોપની આંખમાંથી દળ મીંડા આવું ના જવા કે આજ મારો ભાઈ જેવો બારોટ વયો ગયો મને ખબર ના પડી કે તો કે મને થોડી જાણ તો કરાય પણ આવો એક દુષ્કાળનો સમય ને કઈ જાણ કરવાનું કોઈ એવું સાધન હતું નહીં કે કેમ તમને કરવી તો કે હવે આ દુષ્કાળ પડ્યો તો ખાલી આ દુષ્કાળ જ્યાં સુધી ઉતરી જાય ને ત્યાં સુધી મારે કે તમારા આંગણે કે અહીંયા રહેવું તો આ મેપા બાબે કીધું કે બેન આજથી તમે મારા બેન જ્યાં સુધી તમારે મન રહે ત્યાં સુધી અહીંયા રહ્યો બરાબર અહીંયા ઈ બારોટાને રોકાણા અને બરાબર દુષ્કાળનો સમય વીતી ગયો સારો વરસ થયો વરસાદ વરસ્યો એટલે બારોટાને કીધું બેબા ભાઈ હવે રજા દ્યો તમે સાચવવાનો કોઈ બાકી નથી રાખ્યા કે હગી બેનની જેમ રાખી કે
એટલે ઈ હેપા બાબા એમ કીધું કે આજે મારા બારોટની હાજરી નથી તો આજ એનો જે આ દીકરો હે ને આ હરપમને જ્યાં સુધી પરણાવી ના લાવ ને બેન ત્યાં સુધી તમને રજા ના દઉં કે તો આજે મારી જજમાન તરીકેની જે આ જે ફરજ હે ઈ પૂરી કરી લો પછી તમને રજા દઉં. વરસ મહિના જાવા બરાબર દીકરો 15 વર્ષનો થયો એટલે આ બાજુ ઈ બારોટાણી એમ થયું કે હવે આ દીકરાનો હક પણ કરી આવું એટલે એ પોતાના ભાઈને જેતપુર દીકરાનું માગું લઈને જાય 2-5 થી રોકાય પણ લોવીલામાં કઈ નથી શકતા કે કદાચ ભાઈ આ પાડી દે કદાચ ભાભી ના પાડી દે કે આતા ઈ ક્યાં કોઈ પદારના પટ્ટા નહીં પારકે આશરે રહીએ બાપ વગરનો દીકરો ને કદાચ નાય પાડી દે તો શું કરવું આવો લોવીલમ થયો એમાં કોઈ વાત નથી કરી શકતા 4 દિવસનો સમય જાય એટલે બરાબર એક દી રાતના સમયે હુતા એટલે સપનું એવું દીકરા હરભવનું કે માં હવે હું જાઉં છું તારે મારે કોઈ દી ભેટો નહીં થાય તો આજનું સાયન્સ જેને ટેલિપેથી કહ્યું તમારી એટલે કે ખરાબ બનવાનો હોય ને તમારું મન જો મને મોરું પડો તમને કે ગમે છે ને કદાચ ગમે જાવ ને એમ કે કદાચ મનમાં મુંજારો હોય તા તમને કઈક માથામાં જરા મને કે વાયા મારું મન નથી માનતું ઈ કે ઈ ગાડું રાતના જોઈનું 3 વાગે પણ થાકેલાને ઈ થાકેલો જે માણા હોય ને એને પલ્લા કાપાઈ બહુ વહમાં લાગે. અહીંયા બરાબર સવારનો દિવસ ગયો મેપા મફનો દીકરો અને બારોટનો હરભમ ઈ બે ખેતરની માલી પર પકડમ પટ્ટી દાવ રમે ઈ રમત રમે અને અહીંયા ખેતરમાં રમવા જાય અને ખેતરમાંથી હરપ નીકળે અને ઈ બારોટના દીકરાને ગળી જાય અને ન્યા ઈ બારોટનો દીકરો કહેવાય ઈ મૃત્યુ પામી જાય અને ઈ છોકરો મેપા મફને આવીને વાત કરે કે બારોટના દીકરાને નાક ગળ્યો અને ન્યાન્યા એ મૃત્યુ પામી ગયો આમ શબ્દ એ મેપા મોભને પડ્યા વિચાર કર્યો તો ધર્મ કરતા થાળ પડી આજે મારો બારોટ વયો ગયો અને હું આ દીકરાને મોટો કરવા જતો હતો અને ઈ મહારાજ આંગણે મૃત્યુ પામ્યો તો હવે મારે આ બારોટાણીને કયા રીતે ઈ કે ઈ વાત કરવી કેમ કે આ છેલ્લો એકને એનો દીકરો હવે એનો વંશ નાબૂદ થઈ ગયો કે આ તો કઈ આવે એટલે ઈ મેપા મોભે ઈ દીકરાને ત્રાપજ ગામની માલી પર અગ્નિદા દીધો અને વયા આવે અહીંયા રાતનો સમય થાય એટલે બારોટાણી ડેલીમાં આવે અને પગ મુકતા વેત જ દીકરા હરભમનો પૂછે ક્યાં દીકરો પણ ડેલીમાં કોઈ બોલી નથી શકતા કે મોટી વાત કરવી કે તમારો એક ને એક દીકરો જ અમારા જ આંગણે મૃત્યુ પામી ગયો એ મેપા મોભે આવી બારોટાણી હનુબાઈને વાત કરી કે બેન બનાવ બની ગયો ની વાત કરી કે હરી ઈચ્છા બળવાન એમાં આપણું કોઈ કામ ના આવે ભગવાનની જે મરજી હોય ઈ સાચું એને જે ગમ્યું સાચું આમ વાત ખબર પડી કે આ બારોટાણી એમ કહેવાય ઈ કાળું રુદન મહિલું પોક ઈ આ મેપા મોગથી જોવાનો નહીં એટલે ભગવાન દ્વારકાધીશને મહિનો પ્રાર્થના કરવા કે તારા આયરુને વચન દેગે તગે આજે આમાં કઈક તું મને રસ્તો ઉજાડ અને હજી ઉઠી આજના સમયની માલિકા આયરો જેટલા ધર્મ ના કરે ને કોઈ ખોટી નથી ગઈ કે ચા વગર નથી ગયું આ ગોતિયા કુટુંબે હમણાં મોહણની માલિકા જોતાઈ 5 દિવસ સુધી 18 કલાક હવાનો બેહી 3-4 લાખ માણા કોઈ ખબર જ નહીં તો અહીંયા કોઈ હેરાન નથી થતા આતા છે વિચાર કરો હરિદ્વાર લાખો ધન્યવાદ આવા જ્યાં સુધી આયરો જગતની માલિકા કાર્ય કરે ને ત્યાં સુધી કૃષ્ણ પરમાત્માની ભેગો છે એટલે મેપા મોભે ભગવાનને પ્રાર્થના કરી દ્વારકાધીશને અને એને અંદરથી ઉર્મી આવી કે મને ભગવાને 7 દીકરા દીધા અને કદાચ એક દીકરો દાનમાં દીધો તો મારે શું થાય દહીસરામાં આવે એ દહીસરામાં આવે ખબર પડી કે આ પરગણામાં એ ભોજા મકવાણાનું નામ કે આની ડેલી ખખડાવે છે અહીંયા આશરો મળે કે નહીં એટલે કુંવર અભેસંગને લઈ અને રાણીને ડેલી ખખડાવે એટલે ભોજો મકવાણો બહાર આવે ઓળખી જાય આ તો હોય કે રણમાં દુદા જાડેજા આવો બાપુ કે ઘોડીમાંથી હેઠા ઉતરો બપોરા કરી કે એટલે રણમલજીએ કીધું કે ભોજા એવો કોઈ વખત ટાઈમ નથી મારી પાછળ કે દુશ્મનો પડ્યા અને કઈ કે હાથમાં આવી જાવ પણ મને મારી ઉપાધિ નથી પણ આ મારો દીકરો અને રાણીની કે એકને એક દીકરો કદાચ જો કે એના હાથમાં આવી જાય અને જો મારી નાખે તો મારો વંશ વેલો નાબૂદ થઈ જાય તો આનો આશરો ક્યાંક મને એવું ગતું હોય કે કઈ ભોજા મકવાણા કીધું બાપુ આજ આયરની આંગણે ઉભા હોય અને પૂછવાનું આશરો ક્યાં જવું હું કે કુંવરને અને રાણીને હાચું એટલે ભોજા મકવાણાને મેં આશરો આપ્યો અને કીધું કે ભોજા આ તારા ભરોસે મૂકીને જાઓ બાપ જોજે તો એ ભોજા મકવાણાએ કીધું બાપ કે આ શરીરની માલિપા જ્યાં સુધી પ્રાણ હે ને ત્યાં સુધી આ કુંવરને અને રાણીને કઈ થવા નહીં દેવું
એટલે આ બાજુ ઈ બેગડાના માણસો આને ગોતે પણ હાથમાં નો આવે તો એના ગામના માણસો કીધું કામ કરો, એને જો પકડવો હોય તો કુંવરને પકડી લ્યો કે લાપેડ ઓટોમેટિક હાથમાં આવી જાય. તો કે કુંવરને ક્યાં? તો કે દહીસરા ગામ અને ભોજા મકવાણા નામના એને દિલ્હીમાં ન્યાય કે કુંવરને આશરો રેડો. એ બેગડાના માણસો દળકટક લઈ એ દહીસરામાં આવે એટલે ભોજા મકવાણાને બોલાવ્યો. પણ આ ભોજો મકવાણો અડાપી આયા કહેવાય કે એના મોઢામાં એ કોઈ પ્રકારનું દુઃખ ચિંતા દેખાતી નથી કે મારું શું થાય. અને જી માણા બીજા હાટું પરમારા હાટું જેવે ને એને પોતાની ઉપાધિ જ ના હોય દીધા. એને તો બધું ભગવાન પર હાલતું હોય બધું. એ ભોજા મકવાણાને બોલાવ્યો એટલે પહેરવા માથે ખબર પડી ગઈ કે આજ આયર હોવો જોઈએ. જે મેં તમને વાત કરી પહેરવા માથે ખબર પડી જતી. એટલે જો હવે આ સમય અનુસાર બધી ગાડીઓ આવી ગઈ ને વાહે લખાવવું પડે આયર ને મોરલી રાજકોટ આવી ગઈ ખબર તો પડે ને કે કોણ હે. ખબર પડી ગઈ. પૂછું કે કુંવર ને તે હાચ્યું એટલે ભોજા મકવાણા કીધું બાપુ અમારી કોઈ એવી તાકાત નથી કે રાજના કુંવરોને હાચવી હતી. પણ એ ભોજો મકવાણો માનતો નથી. સામ દામ દંડ ભેદ અપનાયો રૂપિયાની લાજે બીજો કહી દે તને કેટલું હોનું દે. એમાંય ના માયનો મોતની બીક બતાવી એમાંય ના માયનો. પછી એનો જે સેનાપતિ તો એમ નહીં માને આને મારી નાખી તો મરી જાય. આને રીબાઈ નહીં કે પીડા દિયો કદાચ જો બોલી જાય તો કે શું કરવું? આના શરીરમાં હિયાળી વેલા અત્યારે આપણે જે થ્રીલ કઈ દિવાલનો હોલ કરવાની એ હિયાળી લાકડાની આવતી હુથારું રાખતા. એ ગામના હુથારને બોલાવી અને એ ભોજા મકવાણાના એમ કહેવાય એ હાથ પગની માલિક પર હિયાળી વેલાવી હાડકાના મેડા કણસા ઉડવા અને લોહી મેડું જવા એમ કે નદીઓ. પણ આને કોઈ પીડાનો પાર નથી રહેતો. પણ ભોજો મકવાણો એકનો બે નથી થતો. તો કીધું એમ ને એમાં એની માને બોલાવો કદાચ ઈ માં ઈ દીકરાનો દુઃખ ના જોઈ ના કે પીડામાં કદાચ કહી દે તો એટલે એ ભોજા મકવાણાની માને બોલાવ્યા વૃદ્ધ હૈરાણીને. અને એ વૃદ્ધ હૈરાણી એ સફેદ ઓઢળો હતી ધીમા ધીમા વહી આવે અને ભોજા મકવાણાનું જે લોહી પડ્યું હતું એ લોહીની માલિપા એક આંગળી બોરી પોતાના નાક આગળ મૂકી અને પાછા ફરી ગયા. એ પાછા ફર્યા એમાં એ ભોજા મકવાણાના લોહીમાં. એટલે ઈ રણમલજીના ઈ બેગડાના માણસોએ પૂછ્યું કે આ કઈ મજાક મસ્કરી કરી કે આ લોહીની માલિપા આંગળી બોરી ની ગયા? તો કે ઈ મેં કઈ મજાક નથી કર્યો પણ ઈ લોહીની માલિપા હું ચેક કરતો કે હજી મારા ધાવણની સુગંધ આવે કે નહીં. પણ આ લોહીની માલિપા હજી મને મારા ધાવણની સુગંધ આવે એટલા જ મારા ભોજામાંથી પૂરો વિશ્વાસ છે. કદાચ હવે એનું પ્રાણ વહી જાય ને તો એના મોઢામાંથી હેન્ડી કરતી છે. તો આ ડડેનકો પેલાની માયુ હતી બીજાના પારકા હાટોથી પોતાના શરીરના અંગ વિધી નાખ્યા તો કઈ ના બોલી. અને આજના સમયની માલિક બા ભાઈ જેવો ભાઈબંધ હોય અને કદાચ એ ભાઈબંધને ક્યાંક લપ થઈને ધોકા ઉપાડ્યા હોય પછી પોલીસ વાળા ઘરે આવે કે ભાઈ તમારા ભાઈ સાહેબે તો ઈ કે ધીંગાણું કર્યું ઈ કે પોલીસ વાળા કે લઈ જાવો જોઈએ. તો એના મા બાપ કે ક્યાં તારા બાપનો દીકરો તો ધોકા ઉપાડ્યા. ખાલી ભાઈબંધ હાટું તો બાંધ્યો હોય તો આપણે ખીજાય. આજ તો વિચાર કરો એ બીજા હાટું પોતાના શરીરનું એક એક અંગ વિધાવી નાખ્યું. તો આવા જે આયરું કામ કરી ગયા ને ત્યાં જેની કીર્તિ અને વાતો કરી શકી. હવે બારોટ અમે ઘણા હી જાજા કયો અને આજ સુધી અમે થાકવાના છીએ ને કયો. હા તો હવે અમે આપણા હિમાંશુભાઈને સાંભળી ગયો ખરેખર એને સાંભળવો લાવો કયો. હા જાઓ વિના સોની ને મારી કમલા સોની સકત પણ વિસરે અતિ હંસ વાહની. અરે રે માતા દેવું સુમત तो ही नाम तारण सबे काज सारण धरो उनका धारण निवारण करेगा. नथा दात बाकू दिया दूत माकू खबर है खुदा को सबर जो धरेगा. तो तेरा ढूंढ सीना मिटे दिल का कीना इन्हें पेट दीना स्वापे भरेगा. है मुरादम कहे जो मुकरदम की अंदर तूने टाक मारा न तारा टरेगा. तो रहे शेर बन में महामस्त मन में उसी 3 दिन में वो रोजी मिला था. ऐसा खोर खोर पंछी सखर नीर गुजारे फिकर कर उसी लम खिलालिम खिलाता. तो राजा भाई अटाणे युगનું પરિવર્તન થઈ ગયું. ગૌચરામાં ગાયું બેહીન ખાય માણા ઊભા ઊભા ખાય. એટલે કહેવાનો મતલબ જગ્યા બદલે ને એટલે શબ્દનો અર્થ બદલી જાય. કપડાવાળાની દુકાને જાવ તો એમ કે બારોટ સોમવારે આવજો નવો માલ આવે. ઈ એને માલ કે કડિયો દારિયાને કે તગારામાં માલ નાખ. ખેડૂનો દીકરો એમ કે માલ ઢોલને માલ કે અમુક પછી રાજ્યભાઈ રોડેથી ફોન કરે માલ જડી ગયો. એટલે કહેવાનો મતલબ જગ્યા બદલે ને શબ્દનો અર્થ બદલી જાય. કે સભા સુજાનબીન દોલતજુ દાનબીન અરે શાનબીન ઇન્સાન હે મળજુ માનબીન પંડિત
सीताश्रित अयोध्या श्री राम बिन गोकुल जो कृष्ण बिन मेवाड़ प्रताप बिन है। अरे कहे आहिर हमीर सुनो सुपास और गांधी बिन सुनो हिंदुस्तान है। पंचनो पेलो समाधान में चाय जावे चा छक छक्कम छक चा हतु हत्यनाश चा ठू आठे बोट चा नवु नवु जोड़ चा दहा माठे। एक बार जाम साहेब बापू ये कवियों ने भेगा गया जाम साहेब ने एवो नियम कि हूँ जी विषय कहूँ ने ई विषय जो कवि बोले ने तो मांग ही दिए न के पूरी दिए आदि अनादि दिशा तो क्या भैया છે કોઈને ખબર બોલીને બેડા થાય વિષ્ણુના ચરણની પૂજા અને શંકરના નામ આકાશ કહેવાય એને મેરુ પર્વત ફળેડે વીછી ડંગતી જાય એક પરિયો મને સાંભળે પ્રાચત પન્ના ગંગા આપણા ગોદાવરી ગોમતીએ ગિરનાર એવડા તીર્થ આંગણે પરિયાને ક્યા ગયા નાયો ગંગા दान करूं क्षेत्र नदी जो हाय रो जगदीश करवंदन नहीं इस गाया वेन कपाय मुआ तो तने तेमनु कोई जातनु निवारण ना के त्यारे गोरे के हे राजा हूँ तने अगाऊ थी वारू क्या सुमाती पंचकलाणी घोड़ो ते तू ले जे मृगने मां तो तेने ओदर से कर जे मां जो तेने तू ओदर से कर तो तेने वर तो नानो मोटो जगन कर दे जो ना मारा कृष्ण जो नाना ब्राह्मण ने वरुणी मारा तो हे राजा तू कारण क्रोध राखिस नगर तने 18 मता चढ़ी आता हरिये लिखा छठी रेन का तलव देख जहु गटे रे रे जीव घना दिन मान गया असुमाथी पंचकलाणी घोड़ो आयो राजा ले सवारी उत्तरादि दिशा में मृग्यारवाद मृग ने मारे कानानाथ पुराना राजते हम भोजा वंचाय कांबरियावनाथ रानी बाई नाथ मेल हजानाथ एवा जो बदाना तो पारना साफ सरेड़े हवे गाम गोजियावनाथ उजबाई नाथ मेल हैवानाथ हमतना जेहा पर्वत राम ने रामन ने देवा जेती जांजी बाई गोजियावनाथ विजबाई नाथ मेल पुंजानाथ जेहाना विकमीन देवो लिरी बाई करंगियावनाथ रवि बाई नाथ मेल देवहीनाथ विकमीना हिदाई मोरू जीवा रामदेव कुंवर रमी बाबी बाई मैडम नाथ रुड़बाई नाथ मेल कहनानाथ प्रहलाद जीवाना राम ही वंचाय रामी अजाय ने लगे गगी लीरी बाई चतुरियावनाथ पूरी बाई नाथ मेल दानानाथ राम देना माल दे ई के हरियावनाथ जीवाई नाथ मेल बिलीनाथ देव राधा मेना पूरी बाई वरवारियावनाथ उंदर बाई नाथ मेल वजीनाथ पर्वतना जगा जुठा नान जान बाई जाही बाई वरवारियावनाथ विल बाई नाथ मेल लगदीरनाथ जगाना हरदा बजी हामत आलाग विल बाई नाथ मेल अर्जुननाथ हमतना काना रांबे माली मटुबाई गोजियावनाथ कड़ीबाई नाथ मेल करहन्नाथ विजय मोहार करंगियावनाथ मटुबाई नाथ मेल नारनाथ वैतरा आलानी मोती डाईबाई ई के हरियावनाथ जतिबाई नाथ मेल नथुनाथ जूठाना कोर वंचाय हिरिय जायबाई वरवारियावनाथ जायबाई नाथ मेल अर्जुननाथ विजय मोहार अमलियावनाथ मोंघी बाई नाना हाजान करहन लिरी मुरी धनीबाई वरवारियावनाथ अजयबाई नाथ मेल डाडूनाथ 1919 रामना दाना मुरी मालिया जाय रामीबाई एक हरियावनाथ जीबाई नाथ मेल अमीरनाथ विजय मोहार दे थरियावनाथ गाम नंदाराम अने वीरपार
मेरा मना जेठान करा नथु हेमी मणि वाली मधुन जहुपाय ती वैरुनाथ रमीबाई नाज मेल पर्वतनाथ लाकाना आलावती अंबलियावनाथ हिरबाई नाज मेल रुगानाथ देवहीना मेरा मन ने करनाथ नदीबाई नाज मेल विकमीनाथ कारानाथ साहिर चंद्रावड़ियावनाथ बाई गोदियावनाथ कोई बाई नाज मेल रामानाथ હવે કૈણાઈ ખીમા એના ભીખા હોજી કડવી જાંજી બોલી રૂડીનાથી બાઈ કંબરિયાવનાથ કરબાઈના જને લક્ષ્મણનાથ હવે નથો પરિવાર એના કરહણને બોગા રાણી માધી વિજી ધાની પાબી જહાઈબાઈ ઈ ગોદિયાવનાથ જીબાઈના જને હાજરનાથ કરહણના કારા નેબા પરમી પૂરી હતો મોતી રાધુ ઈ ગોદિયાવના લખબાઈના જને કાનાના ધોતરા હવે કારા પરિવાર એના રામદેન આલા પાલા ડાય વંચા ઈ ગાધેરના પણ મુરબાઈના જને નથુનાથ રામદેના હિરોલ વંચાય રામી પ્રમીબાઈ ગોદિયાવનાથ મીણબાઈના જનેલ અમીરનાથ હવે વજી પરિવાર જેહાનાર્જન ખીમા વંચાઈને મોગે રૂપી જાંજી જીવીબાઈ ઈ ગોદિયાવનાથ જીતીબાઈના જનેલ માલદેનાથ અર્જનના અમીરને ગોવિંદ હેબીબાઈ લગારિયાવનાથ મુરીબાઈના જને રાણાના તૈતરા ખીમાના હેમત નીતા ભાવિસા વંચાર ઈ ગોદિયાવનાથ જનબાઈના જને લક્ષ્મણના એમ રડિયાત એમ ગણગણ તો ઊંટ રળકતી ભે હળલ કાંબીલો કટકો જૂની જીબડાની જીભ એમ હરનાટ કટું ઘોડું આવે દેહમાં દેખાડીએ ઈતા નથી તો કાંઈ નહીં પણ ઓલું ઉવીલ ને ઓલી હું છે ભાઈ ઓલી થાળ ઇન્ડોવાર એમાંથી ઘી આપ્યું એટલે ઉપાય આજ મારા બાપ આજ અપાય તમને ખર્ચો નથી કરાવો ખર્ચો તો વાંધો નહીં આજ અપાય આ છે કેટલા એમ કહો ને એ લેખી લ્યો મોટું બંડલ હતું એ અંદર નાખી દીધું હા ભીખાભાઈ જાણે જી કયો તમે અમારે કાલર છે મારા બાપા હકીકત વાત કરો અને હોય અને તાપ છે એની સામે છે ખાલી છાપ છે અને હોય ને ન્યા જ આહા થાય અમે ન હોય ન્યા આહા ન થાય અમે નથી ન્યા નેતા કે મારા બાપ સાચું છે ને એટલે આ કેટલા થયા કેટલા થયા અડધાય નહીં અડધાય નથી આવ્યા અડધાય નથી આવ્યા હા હા 20,000 છે 20,000 હવે પૈસાનું હું એટલે આવતું નથી મારું પૈસા અમે ક્યાં આમાં કહીએ એક જ ફેરે આવવાનું હવે એક તમે એટલે વિચાર કરો કે રુદ્રને ત્યાં સારું થાય ને એથી આવવાનું મારવા ત્યાં વાત સમજ્યા એ એમને દઈ દો ને મારા બાપ દઈ દો ને મૂકી દો આમાં ભાઈ જો સાંભળો વાત કરું આમાં ગાયડું દે છે ઓલું ગરબાથી આમાં ઓલાવને એમ ઠગાવાલાવને એમ થાય એ તો સાચું છે તમારું એ તો મને ખબર છે મને એમ કઈ હાવ એવું નથી પણ આજ તો અમને અમારે એવું થાય ને આવે એવું ભાઈ સાચું છે મેં કહ્યું પણ હવે કદું આનાથી હાલે એમ નથી બાબા પૂછી લ્યો ઘણા ડાયરો કોઈ ફગાવે કીધું પૂછી ના દે ફગાવે કીધું આ બધા કહે છે એમાં ભાઈ આમ જો અમારી વાત હોય સાચી હોય તો જ જો એમ વાત છે અમાર નાના તમે તો વાત નહીં હા હોવા જ જોઈએ વચમાં હોવા જ જોઈએ તમે કરતો હોવાની વાત
આપણે હું થયું તારી તમારું માન ના ના એ માન એટલેથી નહીં માન આવે આ છે એટલે જ અમને મન થાય હામું છે ને દેવાના ઈ કાંઈ વાંધો નહીં દેવાના દીદારા જે હમ ગંડ ધારા દે ધારા એમ ભાગીદારા કા જ્વારા દ્વારકા નાદ ભારી મહાન ગુવારા મહેલ દુહારા મોરાર હવે આવી એ મહેલ દિયાળી ખબર હોય મને નામી આવી ગયા હવે રેડી હવે રેડી ના ઓ હવે મારો બાપ રાજી હવે રાજી મારો બાપ ગોળા રે તો ગારા ઢોળાવો રે મારા કામોતીના ચોકા ફુરાવો રે હર ખરા તનના એ હાલ રડાને ગાવ કે હાલ રડા ગાયા તેને ઘોડાલે ચડાવો રે ફૂયાને પાટણની પટોળી ઓઢાડો રે હર તનના એ હાલ રડાને ગાવ કે બાપ બેટાની જે આવી જાણ જોડ રક્ષા કરે દેવ તેત્રીસ કરોડ રક્ષા કરે દેવ તેત્રીસ કરોડ જાદવિંદ્ર જુવાડીએ ગડગજડ ગેંગાર ભલે બાપ ચાવડા જાગીરદાર ના લેન ભંડાર આઠે પોળું લઈ તાલ હાથે નહીં લગાર એમ બંગી લઈ ભાગવડધણા હુને વન હોભે નહીં પણ ઈ તો આવ્યા આશા કરી કોઈ મારા ઉપર માંડલે હારવું હોય ને એને બધાને લાલચ હોય હારું હોય ને બધા ના હોય હગા વાલા હેતુ મિત્રો બારો બેનો દીકરીઓ એ બધાને ખબર જ હોય કે ભાઈ આપણું નામી છે અને ભાઈને ખબર જ હોય કે ભાઈ દઈ દે મને ભગવાન એને ભગવાન દઈ દીધા આ તો આશીર્વાદ લેવાની વાત છે હે ભાઈ દુઆ છે તેની મળી જાય
ધંધો કે એમને હાલે એમને ના હાલે, દુઆ મળી ગઈ હોય, આશીર્વાદ લઈ લીધા હોય એમ હાલે. હા બાપા, નાના કરણભાઈ મામા નાનાજી આવ્યા હોય, મામા આવ્યા બાપુ હાંભલિયા જાગીરદાર ના લહેણ ભંડાર પણ યાદ હે બોવું રહેતા લાજે નહીં લગાર. એમ ભાઈ પિયાવે 500 ને હાંજે લઈ આવે 1000. ભલે બાપ કરહના બલિયાની હવા જીવારણ જેવો લઈ ગણા દે. એમ લાજે કાપડ પહેરીએ લાજે દિયે દાન પણ લાજ વિના ના આદમી તેનું કશું નથી જીએ નામ. બાપો દીવા હા મારી દે ઝપાટ બાપો બાપો બાપા હા બાપ હા રેડી હા એ કહેતા હોય નહીં દેવાય પડે એટલે 5,000 રૂપિયા એકને સીધે સીધા દઈ દીધા અને હજી કહું તો 1,000 2,000 જોતા નથી ગયો ને. આવી રીતના આપી દે તો અમે કઈ એમ નથી ગયો ને, ડાયરેક્ટ જ આપી દીધા ભાઈ. પછી હું જોઈએ હાલો મારો આબાદ વારે વાહ એ કરે માતાજી પ્રભુ સુખી રાખે દીધા જેવા રાખે. હવે આમાં આવતા દાદા આઈ ગયો તો એ ભલે, બાપા ગયો તો એ ભલે, ઈ ગયો એ અમારે તો એટલે આમાં જ છે બધે. હવે આમાં અમારું થાયનું આટાને એ તો થવું જોઈએ કે આમાં થાય આયા નહીં થાય તો થાય ક્યાં મારે થાય ક્યાં બીજે થાય, બીજે ન થાય. ના ના એ હજી મોટો બાપા છે ને ભાઈ, મોટા બાપા હા હજી આવી જાય છે. કેટલા છે એ તો દેવાના જ છે, એ તો દેહે એમાં કઈ ખબર જ છે એને ખબર બોલો એટલે હું બધું આમાં માપે જોઈ ને દેવાનું એ તો એ ખબર ના ના હજી આવી લઈ જાય ખબર ઘણા મળવા ઘણા જે કરે માતાજી ના રેડી આનંદ નથી કરવું. ના ના આ સોનિયા આવવાનું થાય જામનગર વળી આવવાનું ટિકિટ ભાડા ન હોય ને તેથી આવવા થાય, મારે આવવા થાય ને પાછું વળી ચાબાજ વારે વાહ મારે રેડી ચાબાજ જે કરે માતાજી ને પ્રભુ સુખી રાખે. ભાઈ ના ના આ ભગવાનથી આમ કરો ને કાહે માયો નો કાપ આવે પાહે કાપ આવે પાહે કાપ આવે અર્જુનભાઈ પાહે કાપ આવે બધું. એમ હા હા બધું હા આજે ગાલેડું ગાઈ નાખ્યું કેમ છે આજે ગાલેડું ગાઈ મણી રાતડીને જાનમહુ મધરાત વસુદેવ આંગણે આવી ઉભા તો કાના કુંવરને કાજ બાળકને આલરડું વાલું છાનો ને જાનો મારવી ભર્યાવું પજે તારી દોરડી તાણું બાળકને આલરડું વાલું જળ રે જમનાના નિર્ભર્યાવીને ઊને નીરે નાવરાવું રૂડે રૂમાલીએ લૂચી કરી પછી ઉદર લાયા ધવરાવું બાળકને આલરડું વાલું જાનો ને જપ જાનો મારવીર ભર્યાવું નીર પજે દારી દોરડી જાણું બાળકને આલરડું થારા ભરોસ
મગ ચૂર મેને ખોબલે પીરસાવું કાન ટોડલે ઉભા કુંવર કાનજી એને કોડે વિદાવું કાન બાળકને આલારડું આલું જાનો ને જપ જાનો મારા વીર ભર્યાવું નીર પજદારી દોરડી જાણું બાળકને આલારડું હીરે બોરા ઉતારી ઝૂલડીને સોનેરી માતે ટોપી મોટો રોભાવ તારો માંડવો ને પરણાવું ગોકુલની ગોપી બાળકને આલારડું આલું જાનો ને જપ જાનો મારા વીર ભર્યાવું નીર પજદારી દોરડી જાણું બાળકને કાના કુંવરનું હાલડું ને ગાય જશોદામાય કાના કુંવરનું હાલડું ને ગાય જશોદામાય ગાય શીખે સુણે સાંભળે અને આનંદો જવદાય બાળકને હાલરડું આલું જાનો ને જપ જાનો મારવી ભર્યાવું નીર પજદારી દોરડી તાણું બાળકને આલારડું આલું ઘડ ગજળ ઘેંગાર ભલે બાપ ચાવડા જહાગીરદાર ના લહેન ભંડાર પણ યા ઢેબો લેતા લાજે નહીં લગાર દીકરા રુદ્રનું તેજસનું નામ તેદી રૂપિયા 30,101 રૂપિયા ચાવડા તેદી 30,001 રૂપિયા ચાવડા મારખી નાયણે દાન કરે તેદી 5,001 રૂપિયા નાના આંબલિયા રામસિંહ કરસને દાન કરે તેદી 5,001 રૂપિયા બાબા ચાવડા ભીખા નાયણે દાન કરે 501 રૂપિયા ચાવડા અર્જન જસાએ દાન કરે 1,001 રૂપિયા 201 રૂપિયા કાંબરિયા કચરા પીમાએ દાન કરે 101 રૂપિયા આંબલિયા માલદેવ મેરામણે દાન કરે 101 રૂપિયા આંબલિયા અરદાસ મેરામણે દાન કરે 101 રૂપિયા આંબલિયા અર્જન મેરામણે દાન કરે 101 રૂપિયા આંબલિયા રમેશ મેરામણે દાન કરે 101 રૂપિયા આંબલિયા મનોજ હરદાસે દાન કરે 101 રૂપિયા ભારવાડિયા જેઠા ગોવા બિલેશ્વરવાળાએ દાન કરે 151 રૂપિયા કરમૂર પ્રવીણ હમીરે દાન કરે 101 રૂપિયા લગારિયા હવદાસ જહાએ દાન કરે 101 રૂપિયા ખૂટી કારુ ધૈણાવે દાન કરે 101 રૂપિયા લગારિયા ખીમા રાણાએ દાન કરે 101 રૂપિયા ચંદ્રાવાડિયા રાજુ હામાતે દાન કરે 151 રૂપિયા ચાવડા હામત ખીમાએ દાન કરે 101 રૂપિયા જોગર અમીર હામતે દાન કરે 101 રૂપિયા ચાવડા કેહુર ધનાએ દાન કરે 101 રૂપિયા ચાવડા ભરત લખમણે દાન કરે 101 રૂપિયા ચાવડા અમીર માંડણે દાન કરે 101 રૂપિયા ચાવડા વેજા આલાએ દાન કરે 101 રૂપિયા ચાવડા મેરુવાલાએ દાન કરે 101 રૂપિયા ચાવડા માલદે ડોસાએ દાન કરે 101 રૂપિયા ચાવડા ખીમા ભીખાએ દાન કરે 101 રૂપિયા ચાવડા આલા કરાએ દાન કરે 151 રૂપિયા લગારિયા ખીમા ભીખાએ દાન કરે 101 રૂપિયા ચાવડા નેભા કરસને દાન કરે 101 રૂપિયા ચાવડા ધૈણાત કરાએ દાન કરે 101 રૂપિયા ચાવડા નારણ હાજણે દાન કરે 101 રૂપિયા ચાવડા દેવસી હાજણે દાન કરે 101 રૂપિયા વરવારિયા ડાડુ કરાએ દાન કરે 101 રૂપિયા વરવારિયા પાલા કરાએ દાન કરે 101 રૂપિયા વરવારિયા જેહા ડાડુએ દાન કરે 200
251 रुपया चितरिया देवर की देवाते दान करेल 251 रुपया चितरिया हमीर देवाते दान करेल 501 रुपया कनारा मार किरणमले दान करेल 501 रुपया भारवाड़िया पाला देवाए दान करेल 101 रुपया गोजिया अर्जन जुठाए दान करेल 501 रुपया पिंडारिया हमद खीमाए दान करेल 101 रुपया पिंडारिया खीमा देवानंदे दान करेल 101 रुपया पिंडारिया मसरी खीमाए दान करेल 101 रुपया जोगल मसरी लक्ष्मणे दान करेल 101 रुपया जोगल लक्ष्मण अर्जुन दान करेल 101 रुपया चावड़ा 80 वेजाणा दान करेल 201 रुपया वाटिया वत्सी देवसी दान करेल 101 रुपया वरवारिया वीरा भीमसी दान करेल 101 रुपया वरवारिया सीधा अरदास दान करेल 101 रुपया चावड़ा डाडू रामे दान करेल 101 रुपया चावड़ा जेहा रामे दान करेल 101 रुपया वरवारिया कचरा अरदास दान करेल 101 रुपया वरवारिया मारखी अरदास दान करेल 101 रुपया वरवारिया लक्ष्मण भीमसी दान करेल 101 रुपया वरवारिया देवानंद कराई दान करेल 101 रुपया खुटी हमीर अर्सी दान करेल 101 रुपया खुटी नीलेश अर्सी दान करेल 101 रुपया खुटी शीला अर्सी दान करेल 101 रुपया खुटी नथु राजसी दान करेल 101 रुपया खुटी अर्जन देहुरे दान करेल 101 रुपया खुटी लक्ष्मण भाई दान करेल 101 रुपया खुटी मेरामण लक्ष्मण दान करेल 101 रुपया खुटी खीमा रामाए दान करेल 101 रुपया खुटी जहा रामाए दान करेल 101 रुपया खुटी कचरा भाई दान करेल 201 रुपया बोदर जेहा मारथी गाम भिंडावराए दान करेल 201 रुपया करमूर थाना कराए दान करेल 101 रुपया गोजिया कारू लखुए दान करेल 101 रुपया गोजिया सौदास जुठाए दान करेल 101 रुपया गोजिया हका जुठाए दान करेल 101 रुपया गोजिया गनु लखुए दान करेल 101 रुपया देथरिया नगा कहणाए दान करेल 101 रुपया देथरिया पाला करणाए दान करेल 101 रुपया लगारिया केहुर पालाए दान करेल 101